આંતરરાષ્ટ્રીય બ્લાઇન્ડ ફૂટબોલ ખેલાડીના પરિવારની હાલત કફોડી. વિષ્ણુભાનું હાલમાં આંતરરાષ્ટ્રીય પેરા એશિયન ગેમ જાપાન માટે એકમાત્ર પેરા ફૂટબોલ ખેલાડીનું સિલેક્શન થયું છે, પરંતુ તેમના માટે કોઈ પ્રોફેશનલ કોચ નથી કે અન્ય કોઈ સગવડ. વિષ્ણુભા તેજુભા વાઘેલા 100% બ્લાઇન્ડ ભારતીય ફૂટબોલના આંતરરાષ્ટ્રીય ખેલાડીના છે. તેઓના માતા પિતાની સામાન્ય પરિસ્થિતિ છે. પછાત ગામમાં રહીને છૂટક મજૂરી સાથે ખેતીનું કામ કરી રહ્યા છે. તેઓને રહેવા માટે ઘર પણ દયનીય સ્થિતિમાં છે. વિષ્ણુભા તેજુભા વાઘેલા 100% બ્લાઇન્ડ છે. તેઓના માતા પિતાની સામાન્ય પરિસ્થિતિ છે. પછાત ગામમાં રહીને છૂટક મજૂરી સાથે ખેતીનું કામ કરી રહ્યા છે. તેઓને રહેવા માટે ઘર પણ દયનીય સ્થિતિમાં છે. વિષ્ણુભા ઇન્ટરનેશનલ ફૂટબોલ ખેલાડી છે. તેઓ દેશ માટે ઘણા બધા દેશોમાં બ્લાઇન્ડ ફૂટબોલ રમી આવ્યા છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. નમસ્કાર, મારું નામ વિષ્ણુભા તેજુભા વાઘેલા છે અને હું પોતે અત્યારે 100% બ્લાઇન્ડ છું. હું પોતે ઇન્ડિયા ટીમ બ્લાઇન્ડ ફૂટબોલમાં રમું છું અને પેરા એશિયન ગેમ સિલેક્શનમાં જે મારું સિલેક્ટ થયું છે ઇન્ડિયા ટીમમાં. અને અમારું જે સિલેક્શન કેમ્પ હતો જ્યારે દિલ્હીમાં 25 મેથી 27 મે સુધી થયો હતો અને એમાં ટોપ 8માં મારું નામ આવ્યું. અને અત્યારે અમે લોકો ઓગસ્ટ અને સપ્ટેમ્બર અમારી 2 મહિના પ્રેક્ટિસ થશે. આખી ઇન્ડિયા ટીમનો કેમ્પ હશે અને એના પછી ઓક્ટોબર 16થી ઓક્ટોબર 24, 2026માં જાપાન નાગોયા ખાતે અમારી પેરા એશિયન ગેમ ટુર્નામેન્ટ થવાની છે. અને ઇન્ડિયા ટીમ બ્લાઇન્ડ ફૂટબોલમાં ગુજરાતમાંથી હું એક માત્ર સિલેક્ટ થયો છું. અને ગુજરાત ગણો કે પછી સાઉથ વેસ્ટ જે ઝોન છે એ ઝોનમાંથી એક જ માત્ર પ્લેયર સિલેક્ટ થયો છું. અને મારું ફેમિલી વિશે વાત કરું તો હું પોતે મારા ફેમિલીમાંથી હું એક જ બ્લાઇન્ડ છું અને મારી 4 બહેનો છે, નાનો એક ભાઈ છે, મમ્મી પપ્પા અને દાદી. મારા પપ્પા ખેતી કરે છે ગામડામાં અને મારા મમ્મી હાઉસવાઈફ છે અને મારા દાદીને બધા ઘરે મારા પપ્પા સાથે કામનો સહયોગ આપે છે. અને બીજી વસ્તુ અમારી જે વાત કરીએ બ્લાઇન્ડ ફૂટબોલની, તો મારી જોડે ઘણા બધા પ્લેયર છે, સમથિંગ 15-20 પ્લેયર છે બ્લાઇન્ડ ફૂટબોલના. ગુજરાત ટીમમાં હું કોચિંગ પણ કરું છું. હું પોતે સેલ્ફ શીખ્યો છું, પોતે મારી જાતે શીખ્યો છું. 2017થી મેં ચાલુ કર્યું હતું બ્લાઇન્ડ ફૂટબોલનું. અને મારો પ્રોપર જે ઓફિશિયલ કોચ છે જોઈએ છે નહીં મારી પાસે. અને આજ સુધી મેં જાતે સેલ્ફ અલગ અલગ જગ્યાથી માહિતી લઈ અને હું પ્રેક્ટિસ કરી. અને પછી 2021થી મેં સાથે સાથે સેલ્ફ કોચિંગ પણ ચાલુ કર્યું, કારણ કે મારા માટે એક બ્લાઇન્ડ માટે ડિફિકલ્ટ હતું, પણ છતાંય મેં ચાલુ કર્યું. અને અત્યારે ગર્લ્સ અને બોયઝ બંનેની ગુજરાત ટીમ છે અને સારું એવું પરફોર્મન્સ આપે છે. ઓલમોસ્ટ 2nd, 3rd અને 1st નંબર ઉપર હંમેશા પરફોર્મન્સ આપતી હોય છે ટીમ, નેશનલમાં પણ. અને અમારે જે આપ સૌના તરફથી એક જે હેલ્પની જરૂર છે, બ્લાઇન્ડ ફૂટબોલમાં બહુ ડિફિકલ્ટ ગેમ છે, ઇન્જરીવાળી ગેમ છે. કારણ કે સાઇટેડ વ્યક્તિને જો એટલી બધી ઇન્જરી થાય તો બ્લાઇન્ડને બહુ જ ઇન્જરી થાય. તો એમાં અમારે જે બહુ જરૂર પડે છે અમારી કીટ બ્લાઇન્ડ ફૂટબોલની, જો શૂઝ આખે અલગ આવે, પછી જે બ્લાઇન્ડ ફૂટબોલનો બોલ આવે એ પણ અલગ આવે છે, તો એની પણ જરૂર પડે. એ બધા આ જે વસ્તુ અલગ એક આખી જે અલગ મળતી હોય બધા બ્લાઇન્ડ માટે સ્પેશિયલી, તો એ થોડી વધારે કોસ્ટ એની વધારે હોય છે. તો એની પણ બહુ સખત જરૂર પડતી હોય છે. અને આવા 15-20 પ્લેયરોને માટે પણ જે બધાની પર્સનલ અલગ અલગ વસ્તુ લાવવાની હોય, એમને પોતાની સેફટી, શૂઝ, આ બધી વસ્તુની જરૂર પડતી હોય. અને અઠવાડિયામાં એકાદ વાર 2 દિવસ સ્વિમિંગ પુલની પણ જરૂર પડતી હોય છે, જીમની જરૂર પડતી હોય છે, ડાયટની જરૂર પડતી હોય છે. આ બધી વસ્તુની જરૂર પડતી હોય છે. તો એ બધી વસ્તુને જરૂર માટે આપ સૌને હું વિનંતી કરું છું. અને ગુજરાત સરકાર અને આપણી ભારતીય સરકારને પણ વિનંતી કરું છું કે એ અવેરનેસ લાવે અને આમાં સહયોગ આપે.